Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. લોકસભા ચૂંટણી 2024નું રણશીંગું ફૂંકાઈ ગયું છે. ભાજપે બાકી રહેલા 4 બેઠક પર ઉમેદવારનું નામ નક્કી કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે, જેમાં 2 મહિલા ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠક પર એક જ દિવસે 7મી મેના રોજ મતદાન યોજાશે અને 4 જૂને પરિણામ આવશે. આ સાથે જ ગુજરાતની પોરબંદર, મણાવદર, વિજાપુર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાશે. ક્યાંથી કોને ચાન્સ મળી શકે છે તેની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ. અમરેલી, મહેસાણા, જૂનાગઢ અને સુરેન્દ્રનગર બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. આ બેઠક પર કોણ છે મજબૂત દાવેદાર અને 4 બેઠકો પર શું છે જાતિગત મતદારોનું સમીકરણ, તેના પર વાત કરીશું. ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે ભાજપે હજી સુધી ગુજરાતમાં 4 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. એમાં ચર્ચા એવી છે કે 2 મહિલાઓને ચાન્સ આપવામાં આવી શકે છે. આ સસ્પેન્સ પરથી પડદો બસ થોડાક જ દિવસોમાં ઉચકાશે તેવી વાતો વહી રહી છે. આજે કાં તો આવતીકાલે જાહેરાત થઈ શકે છે તેવી વાતો છે. ત્યારે કયા બેઠક પર કોના નામની ચર્ચા છે આપણે જાણીશું. મહેસાણામાં કડવા પાટીદાર મતદારોનું પ્રભુત્વ હોવાથી ઉમેદવારની પસંદગી કડવા પાટીદાર ઉમેદવારની પસંદગી કરાશે. જ્યારે બીજી બાજુ અમરેલીમાં લેઉવા પટેલને ટિકિટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે મહત્વનું છે કે પાટીદારો ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે, ખાસ કરીને મહેસાણા અને અમરેલી. આ બંને જગ્યા બહુ જ લાંબા સમયથી તમામ લોકો રાહ જોઈ રહ્યા છે. આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી કારણ કે આ બંને બેઠકો ખૂબ જ ચર્ચાસ્પદ બેઠક છે. નીતિન પટેલનો ઇન્સિડન્ટ તમને થોડા સમય પહેલાં વાળો યાદ જ હશે અને એટલા માટે જ સૌ કોઈની નજર આ મહેસાણા બેઠક પર પણ મંડાયેલી જોવા મળે છે. આગળ વાત કરીએ. મહેસાણા બેઠક પર મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષા પટેલનું નામ ચર્ચામાં છે. જ્યારે અમરેલીમાં લેઉવા પટેલને ટિકિટ આપવાનું નક્કી છે, ત્યારે ભાવનાબેન ગોંડલિયાને ઉમેદવાર બનાવાય તેવી અટકળોએ જોર પકડ્યું છે. એવી ચર્ચા છે કે અમરેલીમાં પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉઘાડ, ભરતભાઈ કાનાબાર, નાયબ દંડક કૌશિક વેકરિયા, મુકેશ સંઘાણી મુખ્ય દાવેદાર છે. હવે વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢમાં ગીતાબેન માલમ, કિરીટ પટેલના નામો ચાલી રહ્યા છે. વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવે તેવી સંભાવના ઓછી વર્તાઈ રહી છે. સુરેન્દ્રનગરમાં વર્તમાન સાંસદ મહેન્દ્ર મુજપરાની સાથે પ્રકાશ વરમોરાનું નામ પણ ચર્ચામાં છે. મહેસાણામાં સાંસદ શારદાબેન પટેલના પુત્ર આનંદ પટેલ, ભાજપના દિગ્ગજ નેતા AK પટેલના પુત્રને પણ ટિકિટ મળે, આ તમામ લોકો ટિકિટ લાઇનમાં છે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. આ તમામ ભારતીય જનતા પાર્ટીના સંભવિત ઉમેદવાર છે. ત્યારે જોવાનું પણ એ ખૂબ જ રસપ્રદ રહેશે કે જ્યારે નામની ઘોષણા થાય છે ત્યારે આ નામોમાંથી કયા નામનો સમાવેશ હોઈ શકે છે. કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી સરપ્રાઇઝ આપવા માટે ખૂબ જ જાણીતી છે અને એકવાર ફરી એ સરપ્રાઇઝ આપી શકે છે. એટલા માટે જ આ 4 બેઠકો પર સતત મંથન કરવામાં આવી રહ્યું છે, મેરેથોન બેઠકો કરવામાં આવી રહી છે. ત્યારે ચર્ચા એ છે કે આજે કાં તો કાલે નામની ઘોષણા કરી દેવામાં આવશે. આજ સાથે આપ પણ આપના અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. આ નામો સિવાય આપને કયા નામ એવા લાગે છે જે લિસ્ટમાં હોવા જોઈએ, કાં તો તેઓને ત્યાં ઉમેદવાર બનાવવા જોઈએ. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ભાજપે ભાવનગરમાં નીમુબેન બામણિયા, જામનગરમાં પૂનમબેન માડમ અને બનાસકાંઠામાં રેખા ચૌધરીને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. ભાજપ સુરેન્દ્રનગરમાં કોળી અથવા તો કારડિયા રાજપૂતને ઉમેદવાર બનાવી શકે છે. આમ ભાજપ કુલ મળીને 5 મહિલા ઉમેદવારને લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને એટલા માટે જ કહેવામાં આવી રહ્યું છે કે જે હવે આ 4 બેઠકોનું લિસ્ટ જ્યારે જાહેર થશે ત્યારે એમાં 2 મહિલાઓના નામનો સમાવેશ હોઈ શકે છે. તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.